પ્રણામ મિત્રો. ઘણા લાંબા સમયથી પોડકાસ્ટ મૂક્યો નથી. જે વચ્ચે ચાલુ પણ કર્યું હતું, પણ સંયોગો વસાત નહીં મૂકી શક્યો. હવે પાછી શરૂઆત કરું છું. મારા વાંચનમાંથી હું જે સ્વાધ્યાય કરી રહ્યો છું એ તમારી સમક્ષ શેર કરું છું. તો ચાલો શરૂ કરીએ. પ્રભુએ કેવળ પામ્યા પછી દરરોજ 2 પ્રહર દેશના ફરમાવી, કેમ કે જગતના જીવોનું હિત તો જ થવાનું છે જો જીવો પોતાનું ચિત્ત જે ખોટી દિશામાં દોડી રહ્યું છે એને બદલી સાચી દિશા તરફ લાવે. જીવોને પોતાના હિત માટે રસ્તો એક જ છે, પ્રભુ વચન. એકવાર પ્રભુ વચનને જાણી જીવની સમજ ચોખ્ખી થાય તો પછી પ્રવૃત્તિમાં લાવતા વાર ન લાગે, ચિત્તને ફેરવતા વાર ન લાગે. માટે અમારું કામ એ પ્રભુ વચન તમારા સુધી પહોંચાડવાનું અને તમારું કામ એ વચન ઝીલવાનું. વિશ્વમાં પણ જ્ઞાનદાનને સૌથી શ્રેષ્ઠ દાન કહેવાય છે. દુનિયાની તમામ સામગ્રી જીવને માત્ર ટેમ્પરરી શાંતિ આપવા સમર્થ છે, જ્યારે તત્વજ્ઞાનની તાકાત અનંતકાળ દુઃખમાંથી સુખમાં ટ્રાન્સફર કરવાની છે. અનાદિકાળથી ખોટી ઊંધી દિશા તરફ ગતિ કરી રહેલ ચિત્તને ફેરવવું એ જ મોટામાં મોટું કલ્યાણ છે. આ કારણથી જ પ્રભુએ પોતાની પાસે અપાર શક્તિ, અજોડ પુણ્ય હોવા છતાં બીજું કાંઈ ન કર્યું અને આખી જિંદગી માત્ર 2 પ્રહર દેશના આપી. કેટલાય લાયક જીવો પ્રભુનો સંદેશો સાંભળી એ વાતોને ઝીલી પોતાના જીવનમાં અપનાવી કાયમ માટે સુખી થઈ ગયા, ન્યાલ થઈ ગયા. આજે આખી દુનિયા દુઃખમાં સપડાય છે. એનું કારણ એક જ છે કે જીવ પોતાના કંટ્રોલમાં જે નથી એના આધારે સુખી થવા માંગે છે. બ્રેક વગરની ગાડીમાં બેસીને ગામે પહોંચવા ઈચ્છે છે, માટે સુખી થવાના બદલે દુઃખી થાય છે. ગામે પહોંચવાના બદલે વચ્ચે જ એક્સિડન્ટ થઈ જાય છે. માટે પ્રભુ કહે છે, એકવાર માર્ગ ક્લિયર થઈ જાય, સમજણ ચોખ્ખી થઈ જાય તો પ્રોબ્લેમ ન રહે. શરીરના વિષયમાં ક્લિયર છે, માટે ગમે તેટલી ગરમી લાગે, ગમે તેટલું ગરમીનું દુઃખ હોય તો પણ કોઈ માણસ 25મા માળેથી કૂદકો મારી ચારે બાજુથી હવા લેવાનો વિચાર નહીં કરે. શરીરની બાબતે શું લાભદાયી, શું નુકસાનકારી એની સમજ સ્પષ્ટ છે, જ્યારે આત્માના વિષયમાં સમજ વિકસિત નથી. માટે પ્રભુએ બીજા કોઈ પ્રોજેક્ટો હાથમાં ન લીધા ને માત્ર આત્માની બાબતે સમજને વિકસિત કરાવવાનો પ્રોજેક્ટ હાથમાં લીધો. પ્રભુની આ વાત ગણધર ભગવંતોએ ઝીલી, એમની પાસેથી આચાર્ય ભગવંતોએ ઝીલી. આચાર્ય ભગવંતોએ દુનિયા સમક્ષ રજૂ કરી. પ્રભુનું કથનીય એક જ છે, ચિત્ત બદલો. ચિત્ત ફરી ગયું પછી કાંઈ અઘરું નથી. દીકરાને બચપનમાં ઘણો ધર્મ કરાવ્યો, હવે માનતો નથી. કેમ? પ્રવૃત્તિ ગમે તેટલી કરાવી પણ ચિત્ત ફેરવવાનું કામ ન કર્યું, માટે આ સ્થિતિ આવી. એકવાર ચિત્ત ફેરવવાની પ્રક્રિયા કરાવી હોય તો કદાચ દીક્ષા સુધી પણ પહોંચી જાય. પ્રભુએ જીવોના ચિત્ત ફેરવવાનું કામ કર્યું છે. ચિત્ત બદલવા માટે ભગવાને જે કાંઈ કહ્યું એ 4 વિભાગમાં વહેંચાયેલું છે. પહેલું દ્રવ્યાની યોગ, બીજું ગણિતાનું યોગ, ત્રીજું ચરણ કરણનું યોગ, ચોથું કથાનું યોગ. જીવાદિક સદદ્રવ્યોની જેમાં વિચારણા કરવામાં આવી હોય તે દ્રવ્યાની યોગ. આ દુનિયા 6 દ્રવ્યોમય છે. એનું જ્ઞાન મેળવે એટલે જીવને પોતાની ઓળખ થાય. દુનિયા કેવી રીતે ચાલે છે એનું જ્ઞાન થાય. એ દ્વારા પોતાના હિતનો રસ્તો શોધી શકે. જેમાં ગણિત બતાવી હોય તે ગણિતાનો યોગ. આ ગણિતની તોલે કોઈ ગણિત ના આવે. દુનિયાના ટોચના મેથેમેટિક્સના પુસ્તકો કરતાં જીનશાસ્ત્રનું મેથ્સ ચડિયાતું છે. વિશ્વના તમામ પદાર્થોની ગણતરી આ ગ્રંથોમાં કરવામાં આવી છે. સુખી થવાનો સચોટ રસ્તો જેમાં બતાવ્યો છે એ ચરણ કરણનો યોગ. કોઈ પણ જીવને પૂછવામાં આવે કે તારા બધા પ્રયત્નો શેના માટે છે, તો કહેશે સુખી થવા માટેના. દિશા ગમે તે હોય, પણ ઈચ્છા શું? દુઃખ ન જોઈએ, સુખ જોઈએ. આ જ ને. જૈન હોય કે અજૈન હોય, મનુષ્ય હોય કે તિર્યંચ હોય, સમસ્ત જીવોની બધી દોડધામ, બધા પ્રયત્નો, બધી મથામણ સુખી થવા માટેની જ છે. તો એના માટેનો પ્લાન શું છે આપણો? કેટલા સક્સેસફુલ બન્યા? જીવનમાં 24 કલાક આનંદ જ આનંદ, મજા જ મજા અનુભવી શકો એવો માર્ગ આ ચરણ કરણ યોગમાં બતાવ્યો છે. આવું જીવીને કોણ કોણ સુખી થયા? આવું ન જીવવાથી કોણ કોણ દુઃખી થયા? એની વાત જેમાં કરવામાં આવી છે તે કથાનો યોગ. ચરિત્રો દ્વારા, દ્રષ્ટાંતો દ્વારા એક ચોખ્ખું ચિત્ર દેખાય, જેથી આલંબન મળે તો પોતાને કઈ રીતે ચાલવું એનો અંદાજ આવે. તમે પણ તમારી લાઈફમાં આલંબન લેતા હો છો ને, કે હું આટલા વર્ષોમાં જે ન કમાયો એ આ એક જ વર્ષમાં કમાઈ ગયો, એને ફેક્ટરી નાખી જોરદાર કમાઈ ગયો. પછી તમે શું કરો? એ દિશામાં જવાના પ્રયત્ન કરો ને. એ જ રીતે ચરિત્રો વાંચી સારું કર્યું એના ભવ સુધરી ગયા, અને ખરાબ કર્યું એના ભવ બરબાદ થઈ ગયા. એ જાણી સારું કરવું, ખરાબનો ત્યાગ કરવો. આવી પ્રેરણા કથાની યોગમાંથી મળે છે. આવી જ વાતો લઈને ફરી મળીશ.